શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હિમા, તારે શું જમવું છે? પિઝા. ચલો આપણે પિઝા બનાવીએ હવે. હિમાયન આજે પિઝા ખાવાની ઈચ્છા થઈ છે, તો એકચ્યુઅલી અમે એને બહારના પિઝા નથી ખવડાવતા, તો જે બી ટોપિંગ વાળી વસ્તુ હોય એના માટે પિઝા છે. તો એના માટે અમે બનાવીએ છીએ મિક્સ લોટના પુલ્લા, અને એના ઉપર અમે વેજીટેબલનું ટોપિંગ કરીશું, એટલે એ થઈ જશે એના માટે પિઝા. તો એ પુલ્લા બનાવવા માટે સૌથી પહેલાં અમે લઈશું ચણાનો લોટ. અમે આનું મેઝરમેન્ટ પ્રોપરલી કાઢેલું નથી, તમે તમારી ટેસ્ટ પ્રમાણે તમારી રીતે તમે લઈ શકો છો. કોઈને ચણાનો લોટ વધારે ભાવતો હોય, કોઈને ઓછો ભાવતો હોય, તો એ પ્રમાણે એ લોકો ચણાનો લોટ પોતાની રીતના એડ કરી શકે છે. હવે એની અંદર નાખીશું સોજી. આ બાઉલ છે ને, હાફ બાઉલ અમે સોજી લીધેલી છે, તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ નાખી શકો છો. પછી એની અંદર નાખીશું થોડોક બાજરીનો લોટ. બધું માપ અમે અહીંયા આશરે જ લીધેલું છે, જેને જે પ્રમાણેનો ટેસ્ટ જે લોટનો વધારે અનુકૂળ આવતો હોય એ પ્રમાણે લઈ શકે છે. હવે બધા લોટને મિક્સ કરી દઈશું. મમ્મી, આમાં આપણે કયા કયા મસાલા કરીશું? 2 ચમચ મરચું, 1 ચમચી ધાણા જીરું, પછી ચપટી હિંગ, પછી હળદર ચપટી. હળદર તો ખાલી કલર માટે જ હશે? હા, હળદર ખાલી કલર માટે. પછી અજમો હાથમાં મસળી નાખવાનો. એ મસળવાથી શું થાય મમ્મી? એ ખાવામાં પચી જાય એના માટે. પછી અંદર દહીં નાખવાનું, ચમચી મીઠું. કેટલું ચમચી મીઠું છે મમ્મી? 1.5 ચમચી. અમારા ઘરમાં મીઠું ઓછું ખવાય છે, એટલે અમે એ પ્રમાણે નાખીએ છીએ. આ મધુરનું દહીં છે, જે મોળું હોય છે, એટલે એ પ્રમાણે તમારે ખટાશ જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે નાખવાનું. જેને ગળપણ ભાવતું એ ગળપણ નાખો, ખાંડ કે ગોળ. પછી અંદર એટલે પાણી રેડવાનું અને એનો બનાવવાનું ખીરું. મારા જેવા બનાવવા જાય તો આ તો પાણીને બદલે તો અંદર સ્વિમિંગ પુલ થઈ જાય, એટલે પાણી જોઈને નાખજો ભાઈ. પહેલા થોડું પાણી નાખવાનું, પછી જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે મિક્સ કરતા જવાનું અને પાણી નાખતા જવાનું. કેમ કે ચણાનો લોટ છે ને, એટલે અંદર ગાંઠો પડી જાય ચણાના લોટની, એટલે થોડું મિક્સ કરતા જવાનું અને નાખતા જવાનું. મમ્મી 1 મિનિટ આ વિસ્કર લઈ લો તમે. અને પાણી રેડીને હલાવી દેવાનું, મિક્સ કરી નાખવાનો લોટ બધો. પછી આ સબ્જી કટિંગ કરીને અંદર નાખવાનું. સબ્જીમાં અમે દૂધી છે, કેપ્સિકમ, દૂધી, ટમેટો અને ઓનિયન લીધેલી છે. તમે જે પ્રમાણે તમારા ઘરમાં સબ્જી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. અને છેલ્લે એમાં જશે કોથમીર. કોથમીર વગર કોઈ પણ વસ્તુ અધૂરી છે. લસણ ને કોથમીર. તો આ બેટર ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે, પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમે કોઈ પણ આ રીતના બેટર વાળી વસ્તુ બનાવતા હોય ને, તો બેટર બની જાય ને તો એને એક જ ડાયરેક્શનના છે ને ફેરવ કરવાનું, જેથી બેટર સોફ્ટ થઈ જશે અને ફ્લફી થઈ જશે. તો જે કોઈ બી વસ્તુ તમે બનાવતા હશો, ઢોકળા કે પુલ્લા કે કંઈ પણ, તો એ એકદમ સોફ્ટ બનશે. કેમ મેડમ, તમે અત્યારે તો કાપવા બેઠા હતા ને હવે પાછું હવે આ મશીન લઈ લીધું તમે, તમારો સાથીદાર? એ એકચ્યુઅલી મોઢામાં આવશે અને ટુકડા છે ને, એટલે પુલ્લા ઉતારવામાં પણ પ્રોબ્લેમ થશે, જાડા પતલા એવા થાય. એટલે પછી મેં વિચાર્યું કે ચોપરમાં ક્રશ કરી દઈએ બધું, તો એક સરખું બેટર રેડી થાય, એટલા માટે. એટલે કદ્દુ ક્રશ કરવાનું છે એવું છે? એકદમ બારીક? હા, એકદમ બારીક ચોપિંગ આપણે જે કરીએ ને ચોપરમાં, એવું. કે તો એક્સરસાઇઝ માટે રેડી છો? યસ, ઓલવેઝ. સારા ભાઈ આવા બની જાય છે, ખેંચીને એમના. મારે આનો ઢાંકણો જ નથી આવતો ઓલવેઝ.
કરી જાય છે ને તમારાથી વેરી ફની. ખબર નહીં કોનું મોઢું વિચારીને કહેતા હશે મેડમ. કોઈનું મોઢું વિચારીને નથી કહેતા. तो ये तैयार है. एकदम ઝીણો ઝીણો થઈ ગયો ને, તો હવે આને બેટરમાં નાખી દેશો ને તો ફૂલા ઉતારવામાં આપણને ઈઝી થઈ જશે. અને મોઢામાં આવે ને એ વસ્તુ પસંદ નથી, એટલે આ રીતના ઝીણું ઝીણું કરી દે ને તેને મોઢામાં પણ નહીં આવે અને ઇઝીલી ખાઈ પણ લેશે. અમુક છોકરાઓ હોય ને કે જેને બધી વસ્તુ મોઢામાં આપવી હોય પસંદ ના હોય, તો તમે આ રીતના ચોપિંગ કરીને અને નાખી શકો છો. તો કેપ્સિકમ અને ઓનિયન આપણે મિક્સ કરી લીધેલી છે. હવે આમાં એકદમ ઝીણા ઝીણા સમારીને ટમેટોઝ એડ કરીશું આપણે. હવે એમાં આપણે નાખશું આદુ, મરચાં અને લસણ. આદુ સમારીને નાખીને તો મોઢામાં આવે, એટલે અમારે અહીંયા છીણી નાખીએ છીએ એટલે મોઢામાં ના આવે. તમારા ટેસ્ટના હિસાબથી તમે કરી શકો છો. ટોમેટોસ અંદર નખાઈ ગયા છે. હવે આમાં લાસ્ટમાં નાખી દઈશું આપણા બધાની ફેવરેટ કોથમીર, જેના વગર કોઈ બી વસ્તુનો ટેસ્ટ એકદમ અધૂરો છે. કઈ બી વસ્તુ બને, આપણે ઇન્ડિયન્સ છે ને બધી વસ્તુમાં કોથમીર એડ કરી જ દેવાની. ચાહે પિઝા હોય કે ઢોસા હોય કે ઢોકળા હોય કે પુડલા હોય, બધામાં આપણે કોથમીર જોઈએ અને જોઈએ. શણગાર કહેવામાં આવે છે આ કોથમીરનો તો દરેક વાનગીનો. Yes. Now it's the same process. Mixing. કેટલો મસ્ત લાગે છે, રેમ્બો કલર થઈ ગયા છે અંદર. કલરફુલ થઈ ગયું છે. બેટર છે ને આવી રીતના ચમચામાંથી પડે ને એવું હોવું જોઈએ. પછી તમે જેવું તમે બેટર હેન્ડલ કરી શકો તવા પર એવું તમારે રાખવાનું. હવે આપણે પુલ્લા ઉતારી જોઈએ કેવા બન્યા છે. પછી તમે ટેસ્ટ કરો અને આપણે હિમાયાને ટેસ્ટ કરાવીએ. હિમાયા અપ્રુવલ આપે એટલે રેડી. તમે સ્પ્રેડ કરી શકો એટલું ખીરું તવા ઉપર. આપણો પુલ્લો સ્પ્રેડ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ છે ને ફાસ્ટ કરી દેવાની અને એને ચડવા દેવાનું. પછી જ્યારે થોડો ડ્રાય થતો જાય ને એટલે એમાં તેલ નાખવાનું. પહેલા સાઈડથી ઉઠાવવાનું ચાલુ કરવાનું અને પછી ધીરે ધીરે આખો પુલ્લો પકડી જશે. તો એકદમ મસ્ત જાળીદાર પુલ્લો તૈયાર. હિમાયા તે પિઝા ખાધા કેવા લાગ્યા? મસ્ત હતા. મજા આવી ગઈ તને જમવાની? ઓકે, ચલો આપણે બાને પૂછી લઈએ. બાને આજે કેવા લાગ્યા? એમણે જ બનાવ્યા છે પણ તો બી એમને રિવ્યુ લઈ લીધે. બા, આજે તમને પુલ્લા કેવા લાગ્યા? સારા લાગ્યા. મજા આવી ગઈ? ઓકે, દહીંની સાથે ખાઈ રહ્યા છે. દાદાને બી પૂછી લઈએ. દાદાએ બી જમી લીધું છે. દાદા, પુલ્લા કેવા લાગ્યા તમને? સારા. મજા આવી ગઈ જમવાની? દાદાનો તો મુખવાસ બી થઈ ગયો છે. ગાઈસ, મેં બી ટેસ્ટ કરી લીધો છે. હવે હું એને જમી લઉં. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરો અને વધુને વધુ તમારો પ્રેમ અમને બતાવતા રહો, જેથી અમે આગળ વધતા જઈએ. ઓકે, થેન્ક યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.